નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ ને હું છું જય શર્મા। તો નજર કરીએ હેડલાઇન્સ પર। યુએસ ફેડે પણ વ્યાજ દર વધાર્યા। અમેરિકામાં મોંઘવારી 41 વર્ષની ટોચે, 22 વર્ષનો સૌથી ઝડપી વ્યાજ વધારો। રાજકીય યુઝર્સે ટ્વિટરને નાણાં ચૂકવવા પડશે। કમર્શિયલ યુઝર્સને પણ આ નિયમ લાગુ પડશે। હવે પહેલાની જેમ ટ્વિટર મફત નહીં રહે, ફેસબુકની જેમ કમાવાનું સાધન બનાવાશે। અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વધુ એક ફરમાન, મહિલાઓ માટે વધુ અન્યાયી ફરમાન। લાયક મહિલાઓને પણ ડ્રાઇવિંગ લાયસન્સ નહીં, તાલિબાન દ્વારા અપાઈ મૌખિક સૂચનાઓ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી પ્રવાસે। પશ્ચિમ બંગાળના 2 દિવસના પ્રવાસે સિલિગુડીમાં જાહેર સભાને સંબોધશે। ફ્લોટિંગ બોર્ડર આઉટપોસ્ટ પર લીલી ઝંડી અપાશે। મોદીના પ્લેનમાં સ્વિમિંગ પુલ, મોદી પ્લેનમાં નાતા નાતા વિદેશ જાય છે। રાહુલના બચાવમાં હવે અધીર રંજન ચૌધરી, મોદીએ ₹13,000 કરોડના 2 વિમાન ખરીદ્યા। નજર કરીએ સમાચાર પર વિસ્તારથી। તો ભારતીય અર્થતંત્રને મોંઘવારી સામે ટકાવી રાખવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરમાં ઇમરજન્સી વધારો કર્યા બાદ બુધવારે રાત્રે અમેરિકાની સેન્ટ્રલ બેંક પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે। અમેરિકામાં મોંઘવારી 41 વર્ષની ટોચે પહોંચતા યુએસ ફેડે વ્યાજ દરમાં વધારો કરવાની શરૂઆત માર્ચ મહિનાથી કરી હતી અને આજે પૂરી થઈ હતી। એફઓએમસીની બેઠકમાં પણ વ્યાજ દરમાં 0.50%નો વધારો કરવાનો નિર્ણય કરાયો છે। અમેરિકાની સેન્ટ્રલ બેંકે વર્ષ 2012નો આ સૌથી મોટો વ્યાજદર વધારો કરવાની સાથે આગામી સમયમાં વધુ વ્યાજદર વધારાની આગાહી કરી છે। આગામી બેઠકમાં પણ 50%નો વધારો સંભવિત છે। આ સિવાય જેરોમ પોવેલના નેજા હેઠળની યુએસ ફેડની કમિટીએ 1 જૂનથી શરૂ થતા મહિનામાં $47.5 અબજ બોન્ડ પરત ખરીદવાની જાહેરાત કરી છે। સતત 3 મહિના સુધી સિસ્ટમમાંથી વધારાની લિક્વિડિટી પરત ખેંચવા $47.5 અબજ બોન્ડની પરત ખરીદી કરાશે। ત્યારબાદ બેલેન્સ શીટને દર મહિને $95 અબજ જેટલી હળવી કરવામાં આવશે। દુનિયાના સૌથી મોટા ધનકુબેર ઇલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું। ત્યારથી ટ્વિટરની સર્વિસ અગાઉની જેમ મફત મળશે કે કેમ તે અંગે શંકા સેવાતી હતી। આ આશંકાઓનો એલોન મસ્કે પોતે જવાબ આપ્યો છે। તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે આ પ્લેટફોર્મના કોમર્શિયલ અને સરકારી યુઝર્સે ટ્વિટરના ઉપયોગ માટે નાણાં ચૂકવવા પડે તેવી શક્યતાઓ છે। જોકે મસ્કે સામાન્ય યુઝર્સ અંગે પણ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે। ઇલોન મસ્કે કહ્યું છે કે ટ્વિટર સાધારણ યુઝર્સ માટે હંમેશા મફત રહેશે, પરંતુ કમર્શિયલ સરકારી યુઝર્સ કદાચ થોડો ખર્ચ કરવો પડી શકે છે। એલોન મસ્ક આગામી સમયમાં ટ્વિટરને ફેસબુકની જેમ નાણાં કમાવાનું સાધન બનાવવા માંગે છે। એક અહેવાલ મુજબ બેંકો સમક્ષ મસ્કે મોનેટાઇઝેશન મારફત પણ ભંડોળ એકત્ર કરવાની તૈયારી દર્શાવી। આ સિવાય મસ્કે વેરીફાઈડ ટ્વીટને ઇમ્બેડ અથવા ક્વોટ કરતા પણ થર્ડ પાર્ટી વેબસાઇટ પાસેથી પણ નાણાં વસૂલવાની વાત કરી। ટ્વિટરના સંપૂર્ણ અધિગ્રહણમાં હજુ સમય લાગશે। તેમ છતાં અનેક લોકો અત્યારથી જ ટ્વિટરના નવા માલિક એલોન મસ્ક પાસે નોકરી માંગી રહ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે એલોન મસ્ક ટ્વિટરમાં છટણી કરી શકે છે। જોકે હાલ એ સ્પષ્ટ નથી કે મસ્કની ટીમ કેવી રીતે બનશે અને વિશેષ રૂપે તેમાં સીઈઓની ભૂમિકામાં શું હશે। જોકે ઇલોન મસ્કે ટ્વિટર ખરીદવાની સાથે જ વર્તમાન સીઈઓ પરાગ અગ્રવાલની નોકરી જોખમમાં મુકાઈ હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે। એક અહેવાલ મુજબ ઇલોન મસ્કે ટ્વિટરના બોર્ડ સમક્ષ નોકરીઓમાં કામનો વિકલ્પ રજૂ કર્યો હતો, પરંતુ બોર્ડે આ અંગે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી। દુનિયાના દેશો ભલે અફઘાનિસ્તાનના તાલિબાની શાસકોને માન્યતા ના આપતા હોય, પરંતુ તેનાથી કોઈ જ ફરક પડતો નથી। તાલિબાન દ્વારા મહિલાઓ પર વધુ એક પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી છે। અફઘાનિસ્તાનના પ્રગતિશીલ ગણાતા હેરાત શહેરમાં કરવામાં આવ્યું છે। 5.92 લાખની વસ્તી ધરાવતા અનેક મહિલાઓ કાર ચલાવે છે। હેરાત ખોરાસાન ક્ષેત્રનો એક ભાગ છે। સિલ્ક રૂટ પર આવેલું આ સિટી વેપાર અને વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે। ભારત, ચીન, પશ્ચિમી દેશો સાથેનો વેપાર હેરાતથી થતો હોવાથી તે બીજા શહેરો કરતાં અલગ પડે છે। તાલિબાન અધિકારીઓએ મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ નહીં આપવાની સૂચના આપી છે। પ્રાપ્ત માહિતી અનુસાર એક સમયનો અત્યંત પ્રગતિશીલ ગણાતા અફઘાનિસ્તાનમાં મહિલાઓ પુરુષની સમકક્ષ જીવન જીવતી હતી।
તેની અસરથી મોટા શહેરોમાં રહેતી મહિલાઓ ડ્રાઇવિંગ કરતી હોય તે સામાન્ય વાત છે. હેરાત શહેરનું કલ્ચર ઘણું ઉદાર ગણવામાં આવે છે, તેના પર પણ તાલિબાનીઓના પ્રતિબંધનો પંચો પડ્યો છે. હેરાતના ડ્રાઇવિંગ સ્કૂલ ચાલકોનું કહેવું છે કે હવેથી મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ નહીં આપવા મૌખિક સૂચના આપવામાં આવી છે, પરંતુ મહિલાઓ જાહેર રસ્તા પર વાહન ચલાવે કે નહીં તે બાબતે કોઈ જ માહિતી નથી. તાલિબાની શાસકો સ્થાનિક વહીવટીતંત્રમાં રહેલા રૂઢિવાદીઓને મહિલાઓ પર વિવિધ પ્રકારના પ્રતિબંધ મૂકવાની છૂટ આપીને ખુશ રાખે છે. બદનામીના ડરથી સેન્ટ્રલ લેવલે કોઈ જ સૂચના આપતી નથી, પરંતુ સ્થાનિક તંત્રના મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ આપવાના પ્રતિબંધ સામે આંખ આડા કાન કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના 2 દિવસના પ્રવાસે જશે, જે દરમિયાન તેઓ બાંગ્લાદેશ સરહદ પર વિસ્તારોની મુલાકાત લેશે તથા સિલિગુડીમાં જાહેર સભાને સંબોધશે. વિધાનસભા ચૂંટણી બાદ પહેલીવાર બંગાળ જઈ રહેલા શાહ કોલકાતામાં ભાજપના સાંસદો, ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે વાતચીત કરશે. રાજ્યમાં ફ્લોટિંગ બોર્ડર આઉટપોસ્ટ પર બોટ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપશે અને હરિદાસપુર બીઓપીમાં મૈત્રી સંગ્રહાલયનું ખાતમુહૂર્ત કરશે. સાંજે સિલિગુડીમાં જાહેર સભા થશે, તેમજ આવતીકાલે શાહ તીન બિહાર જશે અને કુચ બિહાર જિલ્લાના ઢેકિયાબાડી બીપીઓમાં બીએસએફના જવાનો સાથે વાતચીત કરશે. તેઓ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ મુક્તિ માતૃકામાં પણ હાજરી આપશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની નેપાળ મુલાકાત અને તેમની એક પબમાં હોવાની તસવીરો સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું. ભાજપ દ્વારા રાહુલ ગાંધીનો આ પ્રવાસ મુદ્દે ભાજપે જવાબ માંગ્યો છે, તો સામા પક્ષે કોંગ્રેસે પણ પ્રત્યાક્ષેપો શરૂ કર્યા છે. જે દરમિયાનમાં હવે રાહુલના બચાવમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી આવ્યા છે. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેપાળ પ્રવાસના વિડીયો પર સવાલ ઉઠાવતા ભાજપ સાથે આકરા પ્રહારો કરતા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન પર નિશાન સાધ્યું. તેમણે દાવો કર્યો કે વડાપ્રધાન મોદીના નવા પ્લેનમાં સ્વિમિંગ પુલ છે, જેમાં નાહતા તેઓ વિદેશ જાય છે, ભાષણ આપીને પાછા આવે છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન મોદીએ ₹13,000 કરોડના 2 વિમાન ખરીદ્યા છે. તેમણે દાવો કર્યો કે ભાજપ રાહુલ ગાંધીથી ડરે છે, તેથી તેમને સતત નિશાન બનાવે છે. રાહુલ ગાંધીના નેપાળ પ્રવાસનો બચાવ કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે રાહુલ ગાંધી નેપાળમાં તેમની મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. રાહુલ ગાંધીના કોઈ પણ સવાલનો જવાબ ભાજપ પાસે નથી અને વડાપ્રધાને રાહુલ ગાંધીના કોઈ પણ સવાલનો જવાબ આજ સુધી આપ્યો નથી. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો, લઈશું એક વિરામ. न ऐश का न द्वेष का, यह दंगल है देश का. सुलगती समस्याओं के झुलसते सवालों का होगा दंगल देश का. प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का. शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात. सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का. શિવમ ગુગળ ધૂપ કપ જે ઘરમાંથી નેગેટિવિટી દૂર કરે, મચ્છર જીવ જીવાત દૂર કરે અને ઘરનું વાતાવરણ કરે શુદ્ધ, તો આજે જ લઈ આવો શિવમ ગુગળ ધૂપ કપ. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર. તો કેન્દ્ર સરકારના 2021-22ના નાણાકીય વર્ષના ફાઇનાન્સ બિલમાં આવકવેરા ધારાની કલમ 148 રદ કરી દેવામાં આવી હોવા છતાંય 1 એપ્રિલ 2021 પછી આવકવેરા અધિકારીઓ તરફથી રદ થઈ ગયેલી કલમ 148 હેઠળ ઇસ્યુ કરવામાં આવેલી નોટિસોને નવી કલમ 148 હેઠળની ગણી લેવાનો અકલ્પનીય ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો. પરિણામે નોટબંધીના સમયના દરોડા અને સર્વેના કેસોના તેમજ દરોડા અને સર્વે દરમિયાન મળેલી માહિતીને આધારે કરવામાં આવેલા કેસ સાથે સંકળાયેલા 90,000થી વધુ કરદાતાઓએ રદ થયેલી કલમ હેઠળ અપાયેલી ગેરકાયદેસર નોટિસો કાયદેસર ઠરી ગઈ છે.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને પરિણામે કાયદાના વર્તુળમાં હોબાળો મચી ગયો। કાયદાના નિષ્ણાંતોએ સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે સમજૂતી આપતા જણાવ્યું હતું કે ફાઇનાન્સ એક્ટ 2021 સંસદમાં મંજૂર કરાવતી વખતે નાણામંત્રીએ જૂની કલમ 148ને રદ કરી દીધી। તેને સ્થાને નવી કલમ 148 દાખલ કરી હતી। બીજા શબ્દોમાં કહીએ તો જૂની કલમ 148 રદ કરી દીધી હતી। તેને સંસદની મંજૂરી મળી જતા 1 એપ્રિલ 2021 થી નવી કલમ 148 અમલમાં આવી ગઈ હતી। પરંતુ આવકવેરા અધિકારીઓએ 1 એપ્રિલ 2021 થી 30મી જૂન 2021ના 3 મહિનાના ગાળામાં દેશભરમાં 90,000 કરદાતાઓને નોટિસ આપી હતી। નોટિસ મેળવનારા કરદાતાઓમાંથી અંદાજે 9,000 કરદાતાઓએ દેશની જુદી જુદી હાઈકોર્ટમાં આવકવેરા ખાતાના અધિકારીઓને જૂની એટલે કે રદ થઈ ગયેલી કલમ 148 હેઠળ આપેલી નોટિસને દેશની 5 હાઈકોર્ટમાં પડકારી। આ 5 હાઈકોર્ટમાં અલ્હાબાદ, મુંબઈ, દિલ્હી, રાજસ્થાન અને કોલકાતા હાઈકોર્ટનો સમાવેશ। દિલ્હી હાઈકોર્ટે કલમ 148 હેઠળ અપાયેલી 1346 નોટિસોને સાગમટે રદબાતલ ઠેરવી હતી। તદુપરાંત મુંબઈ, રાજસ્થાન, કોલકાતા અને અલ્હાબાદ હાઈકોર્ટે પણ જૂની કલમ 148 હેઠળ અપાયેલી નોટિસોને રદબાતલ ઠેરવી હતી। ફાઇનાન્સ બિલને સંસદની મંજૂરી મળી જતા રદબાતલ થઈ ગયેલી જૂની કલમ 148 ગઈ હોવા છતાંય તેના હેઠળ નોટિસ આપવાનો આવકવેરા અધિકારીઓનો ઈરાદો વ્યાજબી કે યોગ્ય હોવાનું ગણીને સુપ્રીમ કોર્ટે તેમની તમામ નોટિસોને સંસદમાં મંજૂર થયેલી નવી નોટિસ 148 હેઠળની ગણી લઈને તેને માન્યતા આપી હતી। કાયદાના નિષ્ણાંતોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના વિવાદાસ્પદ ચુકાદાને પરિણામે આગામી વર્ષો સુધી આવકવેરા વિભાગ અને કરદાતાઓ વચ્ચે લિટિગેશનનો દોર ચાલુ જ રહેશે। કોરોના કાળ બાદ તબક્કાવાર ટ્રેનો ફરી દોડતી થઈ છે, પરંતુ હાલમાં લોકલ પેસેન્જર ટ્રેનોમાં મેલ એક્સપ્રેસના ભાડા વસૂલાઈ રહ્યા છે। જેમ કે અમદાવાદ વિરમગામ લોકલની ટિકિટ કોરોના કાળ પહેલા 20 રૂપિયા લેવાતી હતી, હાલ 40 રૂપિયા વસૂલાઈ રહી છે। અમદાવાદ બરોડા લોકલના 25 થી 50 રૂપિયા ટિકિટ લેવામાં આવી રહી છે। ઉઘાડી લૂંટ બમણા ભાવે ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગની હાલાકી વધારી દીધી છે। લોકલ ટ્રેનોનું પહેલા મિનિમમ ભાડું 10 રૂપિયા હતું, જે હાલમાં 30 રૂપિયા વસૂલવામાં આવી રહ્યું છે। ઉઘાડી લૂંટ ચાલી રહી હોવાનું મુસાફરો અનુભવી રહ્યા છે। કોરોના કાળમાં લગભગ 2 વર્ષ ટ્રેનો બંધ રહ્યા બાદ ધીમે ધીમે રેગ્યુલર ટ્રેનોને સ્પેશિયલ ટ્રેનનું નામ આપીને વધારે ભાડા સાથે અને સંપૂર્ણપણે રિઝર્વેશન સાથે ટ્રેનો દોડાવી રહ્યા છે। કોરોનાની સ્થિતિ થાળે પડી મોટાભાગની સ્પેશિયલ ટ્રેનોને રેગ્યુલર ટ્રેન કરી દેવાઈ અને રેગ્યુલર ભાડા વસૂલાઈ રહ્યા છે। પરંતુ જે લોકલ ટ્રેનોમાં સમાજનો છેલ્લો વર્ગ એટલે કે આર્થિક રીતે પછાત વર્ગ મુસાફરી કરતો હતો, તે ટ્રેનોમાં મેલ એક્સપ્રેસ ટ્રેનોનું ભાડું વસૂલવાનું શરૂ કરવામાં આ વર્ષે પર ભારે આર્થિક બોજો પડી રહ્યો છે। લોકલ ટ્રેનોના ભાડા બમણા થયા। મિનિમમ ટિકિટ 30 રૂપિયા થઈ, જેના કારણે લોકલ ટ્રેનોના મુસાફરો માટે ટ્રેનની મુસાફરી મોંઘી પુરવાર થઈ રહી છે। પહેલા અમદાવાદથી મણિનગર સ્ટેશન સુધી જવું હોય તો 10 રૂપિયા મિનિમમ ભાડું વસૂલાતું હતું, જે હવે 30 રૂપિયા ટિકિટ થઈ ગઈ છે। અમદાવાદ મણિનગરનું ભાડું 30 રૂપિયા થઈ ગયું છે। મહેસાણા પાટણ વચ્ચે પણ લોકલ ટ્રેન દોડી રહી છે। અમદાવાદથી કોરોના કાળ પહેલા અમદાવાદથી 12 જેટલી પેસેન્જર લોકલ ટ્રેનો દોડતી હતી, હાલમાં ફક્ત 3 ટ્રેનો દોડી રહી છે। અમદાવાદ બરોડા વચ્ચે 2 ટ્રેન અને અમદાવાદ વિરમગામ વચ્ચે 1 ટ્રેન, આમ હજુ સુધી લોકલ ટ્રેનો પૂરેપૂરી શરૂ કરાઈ નથી। લોકલ ટ્રેનોમાં મેલ એક્સપ્રેસના ભાડા વસૂલાઈ રહ્યા હોવા અંગે પણ પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના પીઆરઓ જીતેન્દ્રકુમાર જયંતનો ફોન પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, જોકે તેઓએ ફોન ઉપાડ્યો નહોતો। રેલવેના અન્ય અધિકારીઓએ લોકલ ટ્રેનના ભાડા વધારા અંગે પ્રતિક્રિયા આપી હતી કે આ રેલવે મંત્રાલયના નિર્ણય છે। અમને મળેલી સૂચના મુજબ આગળની સૂચના ના મળે ત્યાં સુધી લોકલ ટ્રેનોમાં મેલ એક્સપ્રેસનું ભાડું વસૂલવું તેવું કહેવામાં આવ્યું છે। કોરોના કાળ બાદ સિનિયર સિટીઝન કન્સેશન રદ કરી દેવાયું છે, જે પણ એક રીતે જોતા મુસાફરોને અન્યાય કરાઈ રહ્યો છે। રાજ્ય સરકારે 1 જુલાઈ 2021 થી મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવા માટે નિર્ણયને પગલે અમદાવાદ મ્યુનિસિપલના 30,000 કર્મચારીઓ અને પેન્શનરોને 31% મોંઘવારી ભથ્થું આપવા નિર્ણય કરવામાં આવ્યો। મોંઘવારી ભથ્થું 2 હપ્તામાં ચૂકવવામાં આવશે। પહેલો હપ્તો મે 2022 પેડ ઇન જૂનમાં ચૂકવાશે, બીજો હપ્તો જૂન 2022 પેડ ઇન જુલાઈમાં ચૂકવાશે। મોંઘવારી ભથ્થું ચૂકવવા માટે મ્યુનિસિપલ તિજોરી ઉપર મહિને 3 કરોડનો બોજો પણ પડશે।
શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે 50થી વધુ ઝૂંપડા સાથે કુલ 65 બાંધકામ તોડી પડાયા. ટીબી રસ્તો ખુલ્લો થવાથી 1600 ડાયાની ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરાઈ શકે છે. તેનો લાભ 7 લાખ લોકોને મળી શકશે. ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં ટીપી સ્કીમ નંબર 41 અને ટીપી સ્કીમ નંબર 42ની હદમાંથી પસાર થતા 30 મીટરના રસ્તાની કપાતમાં આવતા 50 જેટલા ઝૂંપડા નજીકમાં જ પ્લોટની ફાળવણી કરી જ્યાં સુધી ફાળવવામાં આવેલા પ્લોટમાં આવાસ ના બને ત્યાં સુધી મ્યુનિસિપાલિટીએ બનાવેલા આવાસમાં રહેવા માટેની સગવડ કરી આપી તોડી પાડ્યા હતા. ઉપરાંત 12 પાકા મકાન તથા 3 કોમર્શિયલ યુનિટ તોડી પાડ્યા હતા. એસ્ટેટ વિભાગ દ્વારા 30 મીટર પહોળાઈ અને 200 મીટર લંબાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. ટીપી રસ્તો ખુલ્લો થવાથી 1600 ડાયાની ડ્રેનેજ લાઇન નાખી શકાશે. ડ્રેનેજ લાઇન નાખવાથી જગતપુર, ત્રાગડ અને ગોદરેજ ગાર્ડન સિટી સહિતના 30 કિલોમીટરના વિસ્તારમાં રહેતા 7 લાખથી વધુ લોકોને તેનો લાભ મળશે. સાયન્સ સિટી વિસ્તારને એસડી હાઈવેને સમાંતરે વધુ એક રસ્તો અવરજવર માટે ઉપલબ્ધ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ભદ્ર પ્લાઝાને 3 ફેઝમાં ડેવલપ કરવાનું આયોજન હતું, પરંતુ નાપાણીયા તંત્રના પાપે આ પ્રોજેક્ટ પહેલા ફેઝ બાદ અભેરાઈ ઉપર ચડાવી દેવામાં આવ્યો છે. બીજા ફેઝમાં માણેક ચોક વિસ્તારના રીડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી. ભદ્ર પ્લાઝા વિસ્તારમાં કેટલાક વર્ષો પહેલા બનાવવામાં આવેલા અમદાવાદ શહેરના ઇતિહાસને દર્શાવતા મ્યુઝિયમ કમ ઓડિટોરિયમ વિશે હાલના શાસકો પણ કંઈ જાણતા નથી. વડાપ્રધાન જે સમયે રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા હતા એ સમયે વર્ષ 2010માં તેમણે અમદાવાદના હાર્દ સમાન એવા ભદ્ર વિસ્તારના ડેવલપમેન્ટ માટે 3 ફેઝનો ડિટેઇલ્ડ પ્રોજેક્ટ તૈયાર કરાવીને કેન્દ્ર સરકારમાં મોકલી આપ્યો હતો. એ સમયે JNNURM મિશન હેઠળ કેન્દ્ર સરકારની ગ્રાન્ટની મદદથી ભદ્ર પ્લાઝાના ડેવલપમેન્ટ માટે 92.28 કરોડની કિંમત સાથે 3 ફેઝમાં આ વિસ્તારને ડેવલપ કરવાનો નિર્ણય કરાયો હતો. પહેલા ફેઝમાં ભદ્રના કિલ્લાથી 3 દરવાજા સુધીના વિસ્તારને ડેવલપ કરી બીજા ફેઝમાં ભદ્ર કોર્ટને સાબરમતી રિવરફ્રન્ટ સાથે કનેક્ટિવિટી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભદ્ર પ્લાઝાના પહેલા ફેઝમાં કરવામાં આવેલા ડેવલપમેન્ટમાં આ વિસ્તારને દબાણયુક્ત કરવાની સાથે આવતા મુલાકાતીઓ માટે બેસવા સહિતના સ્ટીલના બાંકડા ઉપરાંત સ્ટ્રીટ લાઇટ, LED સહિતની અને સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ વિસ્તારમાં 5 કરોડની અંદાજિત કિંમત સાથે અમદાવાદમાં ઇતિહાસની યાદોના સંભાળના સાથેનું મ્યુઝિયમ કમ ઓડિટોરિયમ પણ કેટલાક વર્ષો અગાઉ બનાવવામાં આવ્યું હતું. આ ઓડિટોરિયમની હાલમાં શું સ્થિતિ છે? આ મ્યુઝિયમ કેમ ઓડિટોરિયમની મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ઓડિટોરિયમ કે હોલની યાદીમાં સમાવવામાં આવ્યું છે કે કેમ? આ મ્યુઝિયમ કમ ઓડિટોરિયમના વપરાશ માટેના કોઈ દર નક્કી કરવામાં આવે છે કે કેમ વગેરે બાબતો અંગે તંત્રમાં બેઠેલા સત્તાધીશોને પૂછવામાં આવતા એ લોકો પાસે પણ આ અંગે કોઈ માહિતી નથી. જે સમયે 32 કરોડ રૂપિયા જેટલો ખર્ચ ભદ્ર પ્લાઝા વિસ્તારના ડેવલપમેન્ટ પાછળ કરવામાં આવ્યો છે, પછી કેન્દ્ર તરફથી આ પ્રોજેક્ટ માટે વધુ રકમ ગ્રાન્ટ પેટે આપવાની અસહમતિ દર્શાવવામાં આવતા છેલ્લા ઘણા વર્ષોથી ભદ્ર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કરવાની બાકી રહેતી કામગીરીને પૂરી કરવા બાબતમાં ના તો મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર તરફથી ના તો શાસક પક્ષ તરફથી કોઈ ઉત્સાહ બતાવવામાં આવતો ન હોવાના કારણે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ અભેરાઈ ઉપર મુકાઈ ગયો છે. ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કઈ કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી છે તેની વાત કરવામાં આવે તો ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ભદ્ર ફોર્ટ વિસ્તારને સાબરમતી રિવરફ્રન્ટ સાથે કનેક્ટિવિટી આપવાનું આયોજન હતું, જે આયોજન અભેરાઈ ઉપર મૂકી દેવામાં આવ્યું છે. બીજા ફેઝમાં માણેક ચોક વિસ્તારનું રીડેવલપમેન્ટ કરવાનું હતું. આ અંગે તાત્કાલિન મેયર ગૌતમ શાહ અને હેરિટેજ વિભાગના સ્વર્ગસ્થ વાસુદેવ નાયર દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી. આજે ગૌતમ શાહ પૂર્વ મેયર થઈ ગયા છે. વાસુદેવ નાયરનું અવસાન થઈ ગયું છે. વર્તમાન શાસકોને ભદ્ર પ્લાઝાના વિકાસમાં કોઈ રસ નથી. એસ્ટેટ વિભાગ અને હેરિટેજ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓને પણ હેરિટેજને સાચવવાના બદલે કાયદેસર કોમર્શિયલ બાંધકામો થતા રહે અને તેમનું સેટિંગ ચાલતું રહે એમાં રસ હોવાથી બીજા ફેઝની કામગીરી થઈ શકે નથી. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો, લઈશું એક વિરામ. જ્યારે સરકાર કરે છે અન્યાય ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. જ્યારે વિપક્ષ ચૂકે પોતાની ફરજ ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. જ્યારે પ્રજા થાય પરેશાન
ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. બાબુઓ કરે મનમાની ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. થાય સબળો નબળા પર હાવી ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. કે ન્યૂઝ બનશે અવાજ જ્યારે પણ ઉઠશે ચર્ચાનું ચક્રવાત. कामयाबी की असली पहचान तभी होती है जब उसकी बुनियाद मजबूत हो, क्योंकि जिन्हें खुद पर भरोसा हो उनकी ताकत कभी कम नहीं होती है. इसलिए भरोसा करिए सिर्फ विकी पावर प्लस टीएमटी बात पर. अब घर बनेगा स्ट्रॉन्ग, चलेगा लाइफ लॉन्ग. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર. તો ઓઢવ જીઆઈડીસીમાં ફાયર સ્ટેશનની સામેના ભાગમાં પેટ્રોલ પંપની પાછળના પટ્ટામાં બુધવારે સવારે 6 વાગે આકાશમાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા ગેસ અને રંગબેરંગી કેમિકલની રજકણો ઉડતી જોવા મળી. વરવી વાસ્તવિકતાનું આ દ્રશ્ય જોઈને રહીશો પણ અચંબામાં પડી ગયા હતા. લોકો કેવી સ્થિતિમાં, આરોગ્યના કેટલા જોખમો વચ્ચે અને કેવા પ્રકારના પ્રદૂષણવાળા વિસ્તારમાં રહી રહ્યા છે તે જોઈને રહીશો ચિંતામાં મુકાઈ ગયા હતા. ઓઢવ જીઆઈડીસીમાં આવેલા કેમિકલ એકમો જન આરોગ્યની ચિંતા કર્યા વગર જ કેમિકલયુક્ત પાણી ગટર, ખારીકટ કેનાલ અને રોડ પર છોડતા હોય તેવા દ્રશ્યો અગાઉ અનેકો વખત લોકોએ જોયા છે અને તે અંગેની ફરિયાદો પણ જીપીસીબીમાં કરી છે. ઓઢવ વોર્ડમાં જીઆઈડીસી વિસ્તારમાં રોજ સવારે ધાબા પર પાર્ક કરેલા વાહનો પર, ચૂકવેલા કપડાઓ પર, ઘરના આંગણામાં, ઝાડ તેમજ દિવાલો પર કાળા, લાલ, પીળા કલરના કેમિકલના રજકણો રહીશોને જોવા મળે છે. ધાબા પર એટલી હદે કેમિકલની રજ ઉડીને પડી હોય છે કે રીતસરના પગલા પડે છે. ધાબા પર ચાઇના મોઝિક લગાવ્યું હોય તો સફેદ કલર આખો કાળો થઈ જાય છે. આરોગ્યના આવા જોખમો વચ્ચે રહીશો લાચાર બનીને જીવી રહ્યા છે. બુધવારે સવારે આ રજકણો આકાશમાં ઉડે તે રહીશોએ જોઈ હતી. ઔદ્યોગિક એકમો દ્વારા મોડી રાત્રે અંધારામાં કોઈ જોઈ ન શકે તે રીતે તેમજ રહીશો સૂઈ ગયા હોય ત્યારે હવામાં ગેસ અને અન્ય કેમિકલ છોડી દેતા હોય છે. આ અંગે સ્થાનિક રહીશ કપિલ આ વિસ્તારના રહીશો અસ્થમા, સ્વતંત્રતાની બીમારી, ચામડીના રોગ, માથાનો દુખાવો સહિતની અનેક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. પ્રદૂષણના કારણે જ લોકો માટે જીવવું મુશ્કેલ બન્યું છે. જન આરોગ્ય જોખમમાં છે. કઠવાડા હુડકોમાં ખુલ્લા પ્લોટમાં પડેલો કોલસો ઠાલવી દેવાયો છે. કઠવાડા જીઆઈડીસીમાં આવેલા એકમોથી પડેલો કોલસો આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં ફેંકી દેવાયો છે. ઢગલા કરી દેવાનો ક્રમ છેલ્લા કેટલાય મહિનાઓથી બેરોકટોક ચાલી રહ્યો છે. પડેલો કોલસો જન આરોગ્ય માટે જોખમી હોવા છતાંય કઠવાડા હુડકોની સામે શાક માર્કેટની બાજુમાં મુખ્ય રોડ પર ખુલ્લો પ્લોટમાં કોલસો ઠાલવવામાં આવ્યો છે. રાત્રે આ કોલસો સળગે છે, જેના કારણે આખું વાતાવરણ ધુમાડાવાળું બની જાય છે, જેના કારણે સ્થાનિક રહીશોને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. પ્રદૂષણ વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી રહીશોએ માંગણી કરી છે. ઔદ્યોગિક એકમો, ખારીકટ કેનાલ, ઉભરાતી ગટરો પ્રદૂષણ વધારે છે. પૂર્વ વિસ્તારમાં નરોડા, નિકોલ, કઠવાડા, રામોલ, ઓઢવ અને સિંગરવા તેમજ વટવા, જસોદાનગર, નારોલ અને લાંબા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે. મજૂર ગરીબ વર્ગ આ વિસ્તારમાં રહે છે. હવે રહેણાંક વિસ્તાર વધતા આજુબાજુના નવા બનેલા ફ્લેટોમાં મધ્યમ વર્ગના લોકો પણ મોટી સંખ્યામાં રહે છે. નરોડાથી નારોલના પટ્ટામાંથી પસાર થતી ખારીકટ કેનાલ પણ પ્રદૂષણની ખુલ્લી ગટર છે. કચરા નિયમનનું અવ્યવસ્થિત તંત્ર, જ્યાં ત્યાં ગંદકી ઠાલવવી દેવાની માનસિકતા, નેશનલ હાઈવે 8ના સર્વિસ રોડ પર ડિવાઈડર પાસે કચરો ઠાલવી જતા રહેવાની ટેવ આ વિસ્તારમાં પ્રદૂષણની સમસ્યા વધારી દીધી છે. સોનીની ચાલી ઓવરબ્રિજની આજુબાજુના વિસ્તારમાં આવેલા કારખાનાઓમાંથી પણ આખો દિવસ ધુમાડા, ઝેરી રજકણો ઉડે છે, જે જન આરોગ્યને જોખમાવે છે. અધૂરામાં પૂરું, ઉભરાતી ગટરો, દૂષિત આવતું પાણી પણ લોકોના આરોગ્યને હાનિ કરે છે. પૂર્વ અમદાવાદમાં લોકોના આરોગ્યને જોતા પ્રદૂષણ નિયંત્રણ માટે પગલાં લેવામાં જોઈએ તેવી માંગ પણ ઉઠી છે. ભારતીય રિઝર્વ બેંકે વધુ એક મોંઘવારીનો ડામ આપ્યો છે. આરબીઆઈએ ઓચિંતો રેપો રેટમાં 0.40%નો વધારો કરીને ઝટકો આપ્યો છે, જેની સીધી અસર સામાન્ય લોન ધારકો પર પડશે. આરબીઆઈના વ્યાજદર વધારા પાછળ દેશની તમામ બેંકો, હોમ ઓટો તેમજ પર્સનલ તથા અન્ય લોનના વ્યાજદર સરેરાશ 0.50 થી 0.75% સુધી વધારી દેશે જે નક્કી કરી છે. જો બેંકો દ્વારા 0.50%નો પણ વ્યાજ દર વધારો અમલી કરવામાં આવે તો ગુજરાતીઓ પર વાર્ષિક ધોરણે 3,700
3,600 કરોડનો બોજ વધી શકે છે। વૈશ્વિક સ્તરે મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે વિશ્વના મોટાભાગના દેશોની સેન્ટ્રલ બેન્કોએ તબક્કાવાર વ્યાજદર વધારાની શરૂઆત કરી, પરંતુ દેશની સરકારને મોંઘવારી નડતી ન હોય તેમ વેઇટ એન્ડ વોચ અત્યાર સુધીમાં અપનાવ્યો। એપ્રિલ માસમાં મળેલી બેઠકમાં સતત 11મી વખત વ્યાજદરમાં કોઈ બદલાવ ન લાવ્યા અને ઓચિંતો વ્યાજ વધારાનો આંચકો આપી દીધો। ગુજરાતીઓએ કુલ 7.23 લાખ કરોડની હોમ, ઓટો, પર્સનલ તથા અન્ય પ્રકારની લોન લીધી છે, જેના પર 0.50%નો બોજો પડે તો ગુજરાતીઓ પર વાર્ષિક ધોરણે 3,600 કરોડનો બોજો પડશે। રિઝર્વ બેંક ભલે મોડો વ્યાજ વધારો આપ્યો હોય, પરંતુ મોટા ભાગની બેંકોએ લિક્વિડિટીને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં ફેરફારની શરૂઆત કરી દીધી છે। વૈશ્વિક સ્તરે બોન્ડ yieldડ વધી રહ્યા છે, ત્યારે ભારતીય રિઝર્વ બેંક શા માટે વ્યાજદરમાં વધારો કરવાનું ટાળી રહે છે તે મુદ્દે અત્યારે સુધી મૌન સેવાઈ રહ્યું હતું। કોઓપરેટિવ બેંકના ઉચ્ચ અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે વ્યાજ વધારો આપણો જ પડશે, વૈશ્વિક બજારો સાથે તાલ મિલાવવા જ પડશે તેવી સ્થિતિ છે। અત્યાર સુધી ભારતીય ગ્રોથ મજબૂત છે, જીએસટી કલેક્શન વધી રહ્યું છે, તેના કારણે આરબીઆઈ વ્યાજદર વધારો ટાળી રહી છે। વ્યાજદરમાં 0.50%નો વધારો થતાં લોન ધારકોનો બોજો વધ્યો છે। ગુજરાતીઓએ કુલ 7.23 લાખ કરોડની હોમ, ઓટો તેમજ પર્સનલ તથા અન્ય પ્રકારની લોન લીધી છે, જેના પર 0.50%થી વધુ બોજો ગુજરાતીઓ પર પડશે। આરબીઆઈએ રેપો રેટમાં વધારો કરતા હોમ, ઓટો સહિતની લોન મોંઘી થશે તથા ઈએમઆઈમાં વધારો થશે। જોકે એક રાહત એ છે કે એફડી સહિતની જમા રકમ પર વ્યાજમાં વધારો થશે। કેન્દ્રીય બેંકે વધી રહેલી મોંઘવારીને કાબૂમાં લેવા માટે આ નિર્ણય કર્યો છે। સ્ટીલ ફુગાવો 3 માસના લક્ષ્યની મહત્તમ સીમા 6%નો વધારો થઈ ગયો છે। ગત માર્ચમાં રિટેલ ફુગાવો 6.95% હતો। આરબીઆઈનું લક્ષ્ય ફુગાવાના દરને 4%એ લઈ જવાનું છે। આરબીઆઈ હવે 6 થી 8 જૂને ફરી નાણાં નીતિની સમીક્ષા કરશે। રાજ્યમાં ખૂબ ચર્ચિત ભારતી આશ્રમનો જમીન વિવાદને લઈને ગુમ થયેલા મુખ્ય ઉત્તરાધિકારી હરિહરાનંદજી મહારાષ્ટ્રથી મળી આવ્યા। તેઓને લઈને હવે તમામ આશ્રમોનું સંચાલન હરિહરાનંદજીના સંભાળશે તેવી સંતોની માંગ વધી છે। નર્મદાના ગરુડેશ્વર ગોરા ગામે નર્મદા કિનારે જાણીતા સંત મહામંડલેશ્વર 108 પૂજ્ય ભારતી બાપુનો આશ્રમ આવેલો છે। ભારતી બાપુના નર્મદા ઘાટ, ગોરા, જુનાગઢ, સરખેજ, લંબે નારાયણ, ભાગ્યવાડ, ખાંભા સહિત અનેક આશ્રમોની કરોડો સંપત્તિ છે। આ સંપત્તિને લઈને વિવાદ 2021માં ભારતી બાપુ બ્રહ્મલીન થયાના 1 મહિના પહેલાનો થઈ ગયો હતો। ભારતી બાપુએ તેમના ઉત્તરાધિકારી તરીકે મહામંડલેશ્વર પૂજ્ય હરિહરાનંદ સ્વામીજીને જાહેર કર્યા। તેમના નામે વિલ પણ બનાવવામાં આવ્યું। આ બધું જાહેરમાં થયું છતાં ગુરુભાઈ એવા ઋષિ ભારતીએ બોગસ વિલ બનાવી ઉત્તરાધિકારી જાહેર કર્યા હોવાનો આક્ષેપ સ્થાનિક સંતો કરી રહ્યા છે। ત્યારે ભારતીય આશ્રમના સંતો અને ગુરુભાઈઓને જે બિલકુલ પસંદ નહીં એમ કહી રહ્યા છે। તેઓ ગાદીપતિ તરીકે પૂજ્ય હરિહરાનંદજી બિરાજમાન થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે। આ બાબતે ગોરા ભારતીય આશ્રમના એક સંત રામચરણ ભારતીએ જણાવ્યું હતું કે અમારા આશ્રમના ઉત્તરાધિકારી એવા અમારા ગુરુ હરિહરાનંદજી મળી ગયા છે, ત્યારે ભારતીય આશ્રમમાં તમામ સંતો હરિહરાનંદજીને ગાદી પર જોવા માંગે છે। અમે તમામ સંતો તેઓ સંપૂર્ણ આશ્રમોનો વહીવટ કરે છે એવી માંગ કરીએ છીએ કે ગુરુભાઈ એવા ઋષિ ભારતીને કોઈ સત્તા સોંપવામાં નહીં, પણ સાથે અમારા ગુરુને જે ગુંડાઓએ ટોર્ચર કર્યા છે કે તેઓ સામે સરકાર પગલાં ભારે લે તેવી માંગ કરવામાં આવી છે। હાલ સમાચારમાં આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો કે ન્યૂઝ। નમસ્કાર।